આપણે સાંજે 4 વસ્તુ હોય, એક દહીં તીખાડી હોય, એક કઠોળ હોય, એક લીલું શાક હોય, એક સેવ બટાયા ગાંઠિયા ગમે તે એક હોય. તો મિત્રો ઘણા સમય પછી મારો જે વિડીયો છે ને એ અનલિમિટેડનો વિડીયો હું લઈને આવ્યો છું. અને જનરલી તમને એવું થતું છે કે ભાઈ આ ઘણા ટાઈમથી જે ફૂડના વિડીયો છે એનાથી હું થોડોક હટકે વયો ગયો, પણ આજે એક જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. અને ભાવનગરની અંદર તમને વાત કરું ને તો આ એક એવી જગ્યા છે કે જ્યાં આગળ છે ને આપણે જનરલી કેવું હોય કે ભાઈ ગુજરાતી લોકો જ તે સારું બનાવી શકતા હોય, પણ આ એક એવી જગ્યા છે કે આના ઓનર છે ને એ યુપીના છે અને જબરજસ્ત ગુજરાતી બનાવે છે. તમને છે ને ગુજરાતી ભોજન છે ને એ યુપીના વ્યક્તિ તમને ખવડાવશે. બહુ યુનિક ને જોરદાર વસ્તુ છે. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં, જય માં મેલેડી હોટલ એનું નામ છે. અને એડ્રેસની વાત કરું તો તમને આ જે રોડ છે ને એ ભગવતી સર્કલથી આવે છે અને સરદાર પટેલ સ્કૂલ તરફ જાય છે. અને આ બાજુમાં તમે જોઈ શકો છો પટેલ પાર્ક 2 છે ને એનો દરવાજો છે એ, અને એની એક્ઝેક્ટ છે ને બાજુમાં ત્યાં જય માં મેલેડી હોટલ છે. બરાબર, તો વિગત તમને બધી અંદર જણાવીશ. અનલિમિટેડ છે અને એ પણ તમે બોર્ડમાં જોઈ શકો છો 60 રૂપિયામાં ફક્ત અનલિમિટેડ. એટલે આપણે બધી મને પણ પોતાને એક્સાઇટમેન્ટ છે કે ભાઈ યુપીના વ્યક્તિ બનાવતા હોય ને આવું જોરદાર ગુજરાતી બનાવતા હોય તો એકવાર ચાખવા તો જવું પડે. તો આખો વિડીયો જોજો. નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને, અને આ વિડીયો તમારા ગ્રુપમાં વધુ શેર કરજો ને લાઇક તો જરૂરથી કરજો. તો આવી જાઓ મારી સાથે. તો મિત્રો આપણે જે જગ્યાએ આવ્યા છે ને અત્યારે અનલિમિટેડ ગુજરાતીમાં એના ઓનર છે, બરાબર ને, યુપીથી આવે છે. મને અગાઉ એની યારે મળેલો છું એટલે મને ખબર હતી કે યુપીથી આવે છે. બરાબર, તો સાહેબ આપનું નામ જણાવો. રાજુભાઈ. અને આપણે આ કેટલા સમયથી શરૂ થયું? 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા, બરાબર ને. આમ કેવો રિસ્પોન્સ છે અત્યાર સુધીમાં? ત્યારે સારો છે એમ. અને આ તમે એટલા અહીંયા 5 વર્ષ થઈ ગયા? હા, અહીંયા 5 વર્ષ. અને 5 વર્ષની અંદર આમ તમે જનરલી કેવું છે, તમે યુપીથી આવો, બરાબર, અને આપણા અહીંના જે બધા ભાવનગરમાં જે બધા ગુજરાતી હોય તો એ ટેસ્ટ તમે કઈ રીતે આપી કે એમ તમને કઈ રીતે એવું લાગ્યું કે ભાઈ ગુજરાતી આ રીતનું ખાતા હોય એમ? પર 5 વર્ષથી હોટલ હાલે છે સાહેબ, એટલે સારું લાગતો હોય એટલે આવતા હોય ને. બરોબર. આમ તમે પહેલા ગુજરાતી રીતનું કોઈ ચાખેલું એવું ખરું કઈ તમે આમ પોતે કે ભાઈ મને આ રીતનો ટેસ્ટ મારે ગુજરાતીમાં આપો, બરાબર ને? બરોબર. હવે રેગ્યુલર વ્યવસ્થિત થઈ ગયું, બરાબર ને? આપણે કઈ કઈ વસ્તુ રાખીએ છીએ? આપણે સાંજે 4 વસ્તુ હોય, એક દહીં તીખાડી હોય, એક કઠોળ હોય, એક લીલું શાક હોય, એક સેવ બટાયા ગાંઠિયા ગમે તે એક હોય. બપોરે કઈ કઈ સબ્જી ને કઈ રીતે હોય? 3 શાક હોય, એક લીલું ને કઠોળ ને સેવ બટાયા ગાંઠિયા, બેમાંથી એક. બરોબર. અને બીજું હારે શું વસ્તુ હોય? આપણે રોટલી ને બધું બપોરે રોટલી હોય અને છાશ હોય, ભૂંગળા હોય, સલાડ હોય, બધી વસ્તુ અનલિમિટેડ. બધું અનલિમિટેડ. અને 60 રૂપિયામાં ફક્ત? 60 રૂપિયામાં. બરાબર. અને દાળ ભાત ને બધું સાથે હોય ને? હા, સાથે. અને સાંજના મેનુમાં કઈ ફેરફાર એ રીતે થાય ને? હા, એ અલગ આવે. પછી સાંજે કઢી ખીચડી આવે. બરાબર. 3 જાતની શાક આવે. પછી કોઈને પાર્સલ લઈ જવું હોય તો એ 60 માં, અહીંયાથી લઈ જવા હોય તો 60 રૂપિયામાં, લેવા જવાનું 70 રૂપિયા. બરાબર. એટલે પાણી ટાંકી લઈને આપણે પાણી ટાંકી સુધી પાણી ટાંકી સુધીમાં તમે ડિલિવરી કરી દો. એટલે મિત્રો તમને જો એક વસ્તુ ખાસ વ્યવસ્થિત સારી વસ્તુ જાણવા મળી મને કે ભાઈ 60 રૂપિયામાં અહીંયા અનલિમિટેડ તો મળે, પણ તમારે આ પાણી ટાંકી સુધીમાં જો એરિયામાં તમે આવતા હોય ને તો તમને 70 રૂપિયામાં ત્યાં પહોંચાડી દે. એટલે બહુ સરસ સુવિધા કહેવાય. આપણે એક તમારો કોન્ટેક્ટ નંબર કહી દો. 9162383959. બરોબર. તો આપણે એક આપણો ટાઈમિંગ બપોરનો સાંજનો કહી દો. સાંજનો છે 7 થી 10 વાગે, બપોરે 11 થી 2:30 વાગે. બરોબર. પછી મેં હમણાં એક વાત સાંભળી હતી કે તમારે અહીંયા ચાઇનીઝનું કંઈક તમે શરૂ કરવાના એવું છે ને? સાંજથી કરજો 4 વાગ્યાથી લઈને સાંજે 9 વાગ્યા સુધી. બરોબર. એમાં એક સેન્ડવિચ હોય, નૂડલ્સ, મંચુરિયન, આટલી વસ્તુ તમે કરવાના? 3 વસ્તુ સાંજે મળવાનું છે. અને એની પ્રાઇસ શું છે? 40 રૂપિયા સેન્ડવિચ ને 30 રૂપિયા મંચુરિયન ને નૂડલ્સ. તો મિત્રો જો એક નવી વસ્તુ જાણવા મળી યાર કે ભાઈ અહીંયા ગુજરાતી તો તમને 60 રૂપિયામાં અનલિમિટેડ મળે, પણ સાથે સાથે તમને છે ને નૂડલ્સ અને મંચુરિયન બે જ વસ્તુ એ 30 રૂપિયામાં મળે. એટલે એ જબરજસ્ત કહેવાય. અને સાથે સાથે એ સેન્ડવિચ જે શરૂ કરશે એ 40 રૂપિયામાં મળશે. એટલે એમ કહેવાય કે ભાઈ આજે શું કહેવાય કે અહીંયા પરિવાર લઈને માણસો જમવા આવતા હોય
એની બધી જ જરૂરિયાત પૂરી થઈ જાય. કેમ કે નાના છોકરા વારવાર હોય તો એ ગુજરાતી ભોજન ઘણીવાર ઓછું પસંદ કરતા હોય તો એને નૂડલ્સ ને મંચુરિયનની બધી વસ્તુ મજા આવે. ઘણીવાર સેન્ડવિચ વારવાર હોય તો એ પણ લઈ શકે એમ. એટલે બધું એક જગ્યાએ તમે આવો એટલે બધી વસ્તુ તમને મળી જાય. એટલે જગ્યા સારી છે. હું આગળ તમને રિવ્યૂ જણાવીશ કે કેવો એનો ટેસ્ટ છે ને બધું જાણશો આપણે, બરાબર. તો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને સેલ્ફ સર્વિસ છે, બરાબર. એટલે આપણી જાતે જ તે લઈ લેવાની વસ્તુ. એટલે આપણે જો વસ્તુ બે વાટકી ચમચી લઈ લઈએ છીએ અને ગરમા ગરમ તમે જુઓ ભાખરી, બરાબર, રોટલો આવી ગયો છે અને રોટલી. આપણે એકચ્યુઅલમાં એવું છે કે ભાઈ છે ને આજે અમે થોડાક મોડા પડ્યા છીએ એટલે ગ્રુપમાં બધા સાથે જમવાના છીએ અને બધી વસ્તુ આપણે થોડી થોડી લઈ લઈશું, બરાબર. અહીંયા હવે જો અહીંયા દહીંની તિખારી બહુ જબરજસ્ત છે, એ આપણે લેશું. થોડી થોડી વસ્તુ આપણે બધી લઈશું કેમ કે છે ને એકસાથે એટલી બધી વસ્તુ ચાલે નહીં. આપણી થાળી અત્યારે રેડી છે તો આપણે સીધા ત્યાં જઈએ છીએ ને છાશ હમણાં થોડી વારમાં આવી જશે. તો મિત્રો છે ને ભાવનગરની અંદર ફર્સ્ટ ટાઈમ એવું બનશે કે એક યુપીના જે ભાઈ છે ને એના હાથનું ગુજરાતી હું જમું છું અને તમને ટેસ્ટ કરી અને કહું કેવી રીતનું એનું કામકાજ છે, બરાબર. એકદમ કહેવાય ને કોઈ ઝાઝા મસાલા નથી નાખ્યા, એકદમ નોર્મલ શાક અને બહુ વ્યવસ્થિત છે, બહુ જોરદાર છે. ભાખરી છે, ભાખરી એની યારે તિખારી અને તિખારી ભાઈ કોને વાલી ન હોય, બરાબર. બહુ જોરદાર વસ્તુ છે, પરફેક્ટ ટેસ્ટ. આપણે ઘણીવાર એવું વિચારતા હોય કે ભાઈ આપણા ગુજરાતીઓ હોય અને ગુજરાતીઓના હાથનું તે ભોજન ગમતું હોય, પણ અહીંયા છે ને આ યુપીથી આવેલા ભાઈ છે ને એને પણ કુદરતી કોને ખબર એની પાસે એવી કલા છે કે ભાઈ ગુજરાતી ટેસ્ટી આપે છે, જોરદાર. એટલે મજા આવે એવું છે. હવે રોટલી સાથે છે ને હું સેવ ટમાટરનું જે આપણું ફેવરિટ ને લગભગ બધાના ઘરમાં રેગ્યુલરલી બનતું હોય. આપણે સેવ ટમાટરનું શાક જે નોર્મલ જે ગુજરાતી લોકો ખાતા હોય ને એની કરતાં કાંઈક એને અલગ તડકો ને આમ એનું ટેસ્ટ બહુ મને જોરદાર લાગ્યો. સારી વસ્તુ બનાવી જાય ટૂંકમાં. આજે કેવું થયું છે કે અમે લોકો થોડા મોડા આવ્યા હતા એટલે ઘણી સબ્જી છે ને એ લગભગ પૂરું થવામાં હતું, પણ આપણા પૂરતું નીકળ્યું છે એટલે આપણા ભાગ સારા છે અને આ બધી વસ્તુ આપણને ટેસ્ટ કરવા માટે મળી. અને ફાઇનલી છે ને આપણે એક સબ્જી જે એ લોકોએ બનાવી છે ચણાની દાળ છે અને એનો ટેસ્ટ એકદમ છે ને આપણે જે જનરલી ચણાની દાળ જે આપણે બનાવતા હોય એની કરતાં થોડોક ડિફરન્ટ છે અને બહુ જોરદાર લાગે. તમે એનું ટેક્સચર બતાવું, તમે જો જોરદાર છે. અને ફાઇનલી છે ને ખીચડીની યારે હું આ કઢી, વાહ, કઢીનો ટેસ્ટ એકદમ છે ને મસ્ત ખટ મીઠો ને જોરદાર છે. એક છે ને મહત્ત્વની વાત તમને જણાવું કે ભાઈ જનરલી જે 60 રૂપિયામાં અનલિમિટેડ જેટલી વસ્તુ અહીંયા આવે છે ને એમાં એક શનિવાર અને રવિવારમાં એક વસ્તુ ઉમેરાણી છે. શનિવારે એ લોકો છે ને ઊંધિયું પૂરી રાખે છે અને આ બધી વસ્તુ તો ઓલરેડી સાથે હોય જ છે અને રવિવારે છે ને એ છોલે ભટુરે રાખે છે એટલે એ એક તમને એક્સ્ટ્રા વસ્તુ મળે છે આની સાથોસાથ. એટલે બહુ સારી વસ્તુ કહેવાય ને. આપણે અત્યારે એ વાર આજે બીજો છે એટલે એ તમને ટેસ્ટ નહીં કરાવે પણ જનરલી સારી વસ્તુ કહેવાય કે ભાઈ એક્સ્ટ્રા તમને એ વસ્તુ ચાખવા મળશે. પણ બીજી એક વસ્તુ મને અહીંયા જાણવા મળી કે ભાઈ છે ને બપોરનું અને રાતનું ભોજન તો હોય છે, બરાબર, પણ સાથે સાથે છે ને તમારે સવારે નાસ્તો જોતો હોય ને તો થેપલા, ભાખરી અને આલુ પરોઠા ત્રણે વસ્તુ એ લોકો સવારમાં રાખે છે. એટલે સવારમાં માનો કે ઘણા લોકોને એવું ગોતતા હોય કે ભાઈ આવી વસ્તુ મારે ક્યાં મળે, તો ઘર જેવી વસ્તુ તમને એ પણ મળી જશે. તો આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ અને ખરેખર આ જગ્યા છે ને બહુ જોરદાર લાગી, મને ટેસ્ટ બધો સારો લાગ્યો. તો તમે પણ એક વખત અહીંયા ટેસ્ટ કરવા માટે આવજો. ફરી પાછા નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.